વલસાડમાં ચાલુ સ્કૂલે શિક્ષકો ક્રિકેટ રમતા વિવાદ સર્જાયો। વલસાડ જિલ્લાના 530 શિક્ષકો ઓન ડ્યુટી ક્રિકેટ રમ્યા। વિદ્યાર્થીઓનું ભણતર નેવે મૂકીને શિક્ષકો ક્રિકેટ રમ્યા। વાંકલના ગ્રાઉન્ડમાં 2 દિવસ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। ચાલુ સ્કૂલે શિક્ષકો ક્રિકેટ રમતા વાલીઓમાં રોષ ફેલાયો છે। વલસાડ જિલ્લાના 530 શિક્ષકો ઓન ડ્યુટી ક્રિકેટ રમ્યા। વિદ્યાર્થીઓનું ભણતર નેવે મૂકીને ક્રિકેટ રમાઈ। જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના 530 જેટલા શિક્ષકો ઓન ડ્યુટી વાંકલના ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચ રમ્યા। 2 દિવસ ક્રિકેટ મેચમાં ભાગ લેતા 2 દિવસ શિક્ષણ કાર્ય ખોરંભે ચડ્યું હતું। શિક્ષકો રમતે ચડતા વાલીઓમાં રોષ। શિક્ષણ અધિકારી પગલાં ભરે તે જરૂરી છે। તો વલસાડમાં જે જોવા મળ્યું, જેમાં જિલ્લા પંચાયત હસ્તકની શાળાના 530 જેટલા શિક્ષકો ઓન ડ્યુટી મેદાનમાં જોવા મળ્યા। એક તરફ વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરંભે ચડ્યું છે અને બીજી તરફ આ તમામ શિક્ષકો ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે। આ શિક્ષકોએ ઓન ડ્યુટી ક્રિકેટ રમ્યા। વલસાડમાં ચાલુ સ્કૂલે શિક્ષકો ક્રિકેટ રમતા વિવાદ સર્જાયો। વાલીઓમાં પણ રોષ છે, કારણ કે જ્યારે પરીક્ષાઓ નજીક આવતી હોય, માર્ચ અને એપ્રિલ માસ એવો હોય છે કે તમામ શિક્ષકો કોર્સ પૂરો કરવા કે રિવિઝન કરાવવા માટે વિદ્યાર્થીઓને રિવિઝન કરાવતા હોય છે ક્લાસરૂમમાં, પરંતુ અહીંયા તો જ્યારે વિદ્યાર્થીઓના શિક્ષણની અભ્યાસની કંઈ પડી જ ન હોય તે રીતે શિક્ષકો જે છે એ ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે। વાંકલના ક્રિકેટ સ્ટેડિયમમાં આ તમામ શિક્ષકો ક્રિકેટ રમી રહ્યા હતા અને ખાસ ઓન ડ્યુટી ક્રિકેટ રમી રહ્યા હતા તમામ શિક્ષકો। એવું નહીં કે સ્કૂલનો કાર્યક્રમ પૂરો કરીને, એટલે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ કરીને પછી ક્રિકેટ રમવા આવ્યા, પરંતુ તેઓ તમામ શિક્ષકો ઓન ડ્યુટી હતા, એટલે કે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં શિક્ષકોનો વેટ કરતા રહ્યા, રાહ જોતા રહ્યા અને આ તરફ શિક્ષકો ક્રિકેટ રમી રહ્યા હતા। ત્યારે મનહર પટેલ જોડાઈ ગયા છે કે જે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે। મનહરભાઈ, નમસ્કાર, સ્વાગત છે આપનું। મનહરભાઈ, આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું, એ પણ ઓન ડ્યુટી। વિદ્યાર્થીઓના અભ્યાસની કોઈ જ પડી નથી આ શિક્ષકોને? આજે શિક્ષકોનું ક્રિકેટ મેચ ખરું ને, એ અગાઉના વર્ષોથી ચાલતું આવેલું અને એમાં એમને શનિવારે એ જે 2 દિવસ એમના ગયા ક્રિકેટ મેચમાં, એ 2 દિવસ શિક્ષકો શનિવારે ભરી આપવાનું ખાતરી આપેલી, એટલે એમને એ અનુમતિ આપેલી। એટલે ગુરુવાર અને શુક્રવારે ક્રિકેટ રમ્યા અને શનિવારે અભ્યાસ કરાવશે। 2 દિવસનો અભ્યાસ એક જ દિવસમાં કરાવી દેશે? નહીં, એ 2 દિવસના નહીં, એ જેટલા કલાક ગયા એટલા કલાક શનિવારે એ લોકો ભરપાઈ કરી આપશે। એ આશયથી એમને આ ક્રિકેટ મેચ રમવાની સંમતિ આપેલી। મનહરભાઈ, પરંતુ ઓન ડ્યુટી ક્રિકેટ રમવાની શું જરૂર હતી? જો તેમને આ પ્રકારની ટુર્નામેન્ટ કરવી હતી તો રજાઓના દિવસોમાં કે પછી વેકેશનમાં કરી શકતા હતા। વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડીને શા માટે ક્રિકેટ રમ્યા? અગાઉના વર્ષોથી ચાલી આવેલું હતું। દરેક જિલ્લામાં થાય છે આવા પ્રકારનું, કે દરેક જિલ્લામાં થાય છે? ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં આ પ્રકારની ક્રિકેટ મેચ યોજાતી જ હોય છે। અને કોઈ શિક્ષણ અધિકારીની મંજૂરી લેવાય છે આમાં? ડીઈઓની શિક્ષણ અધિકારીની મંજૂરી હોય છે? એમાં મૌખિક સંમતિ હોય કે મેં જે લખી આપેલું કે ભાઈ એ લોકો આ રીતે આપણને ટાઈમ પાછો વિદ્યાર્થી મિત્રોને આપે। વાલીઓની પરવાનગી લેવામાં આવી હતી? મનહરભાઈ, વાલીઓની પરવાનગી લેવામાં આવી હતી કે શિક્ષકો આ રીતે ઓન ડ્યુટી ક્રિકેટ રમશે અને વિદ્યાર્થીઓને 2 દિવસ રજા રહેશે? આ દર વર્ષે અગાઉના વર્ષોમાં પણ આ જ ચાલતું હતું અને એવો એટલા કલાક શિક્ષક ભરી આપે અને એટલે વાલીઓની મંજૂરી હતી એવું આપ કહી રહ્યા છો? શું વાલીઓની મંજૂરી હતી આમાં? આ જે ક્રિકેટ મેચ કરી એમાં એક પણ વર્ષ વાલીઓની મંજૂરી હતી નહીં, અને એ મારી જાણકારી મુજબ જ મેં આ મંજૂરી આપેલી છે। બિલકુલ મનહરભાઈ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।